સરસ મજાનું કટિંગ તો સારું થઈ ગયું છે. ટમેટા કટિંગ કર્યા, બટેટા કર્યા, ડુંગળી કરી અને આ શું છે થોડી મરસા છે. આવી કાકસે ને મસ્ત મજાની હાડી છે ને ખરીદી કરીને લાવ્યા હતા. બે એક હરખી છે. તો મેં કર્યો તો 2 દિવસ મેં કીધું આ છે ને કાલ ગોપે કર્યો તો મજાના ભાત વગેરે છે, ચા છે અને કૃષ્ણા વડી ભાત દે છે તે વડી ભાત ખાવાના છે. અને શાક છે ને રીંગણા, આખા રીંગણાનું દાણાનું આખા વિલાસપુર ઘીરે ચેતી ઘેરે રંજન ફોન કરી નહીં ના ગયા તા દયા ફોન ઘેરે ગયા તા બધાને ઘીરે દયા ફોન કરી યાદ કરેના છે ને લડ્ડુ લઈ આવ્યા છે અને એમાં ધોળીને બહુ ભાવ કા ધોળી. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં દશો અને આજે ફરી એકવાર સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનો થોડોક સાંજનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે જો મસ્ત મજાનું કરી વાળ્યું છે. ચકલીના માળા બનાવવા ગયા હતા, માળા બનાવી પણ આપણે વી આવ્યા છે. જો આવું કાક્ષને થોડુંક સાંજનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે. ને જો અઝુન બધા ભાઈ કાન બધા પતંગ સગાવે છે તો આપણે છે ને થોડાક એમાંથી આવી લે. પણ ભાઈ કા તને ટાઈટ વાયતી લાગે છે તો પણ આ કાન પટ્ટી હું લેવા પહેરી છે ઠેક. હા બીજું કાંઈ કે છે આગળ? જય માતાજી, જય જાનભાઈ માતા રે. રોંધાનો સમય થઈ ગયો, સાંજનો સમય થઈ ગયો છે ને તારે છે ને હું કૃષ્ણના ઘરે પતંગ ચગાવતી. હા, ક્યારેક પતંગ સગાવા આવે, ક્યારેક પતંગ લૂંટવા આવે અને આપણને ત્યાં સારું લીધું છે ભાઈ કા. મારા પાસે છે આવું મને ખબર છે. જો અહીંયા મીતો અને હજુ મીતા તું શું કરશું? જય માતાજી, જય જાનભાઈમાં. જય માતાજી, જય જાનભાઈ. હજુ તું હું પતંગ મૂકી ઠેક પતંગ લૂંટવા આવ્યું. જો અમારે જો મારે અજુને મીતાને આરસીને બધાને છે ને સવારની નિશાળ હોય ને એટલે બપોર પછી જો આ બધા પતંગ સગાવવાના આપણે છે ને માળા બનાવવા દેવી અને આ બધા પતંગ લૂંટતા હોય આખો દી. અને મારી મમ્મી શું કરે છે ને આપણે જોતા આવી, કારણ કે છે ને રાંધતા હતા છે ને રાંધવામાં બહુ સારી વેરાયટી બને છે. કાંક મમ્મી શું કરો છો? ઠેક જય માતાજી, જય જાનભાઈમાં. અને જો થોડાક છે ને વડી ભાત બનાવે છે કામે. જો થોડાક છે ને છેસ ખાવા પડતા વડી ભાત બનાવ્યા છે. તમારે બધાને ખાવા હોય તો વી આવજો, તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં દેશે ને ન મજામાં આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જાય છે. સૌ પ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે મસ્ત મજાનું સાંજનું ટાણું થઈ ગયું. આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે અને મારા મમ્મી મરચા શેકે છે કા મમ્મી? હા કૈલાસ ઓલે મરસા લાવ્યા છે જો તે કૈલાસ પણ લઈ ગયા હતા. હા જો બધી ઠેક. અને આજ બહાર ગામ ગયા હતા એટલે સાડી પીને પહેરી છે ઓલી ખાડી પીને નાખ્યું છે. હા, આજ ખબર પડી જ જાય નવો હાડલો પહેર્યો છે. વિલાસપુર ઘેરે ગયા તા વિલાસપુર ઘીરે ચેતી ઘેરે રંજન ફોન કરી નહીં ના ગયા તા દયા ફોન ઘેરે ગયા તા બધાને ઘીરે દયા ફોન કરી ગયા હતા કેમ ને દયા કોઈ હિંડોળા હિસકતા ઠેક. હવે પણ મકાન હારા કરી નાખ્યા ને મમ્મી? કપડા લાવ્યા કે નહીં તમે? ખાડી લીધી એક હાડી લીધી ને. અને હમણાં તો છે ને કઈ લગ્ન નથી, હવે છે ને ખેર પછી તો લગ્ન છે કાંઈ વાત જ પૂછોમાં કા મમ્મી? કેટલા લગ્ન છે હમણાં? જો પેલા મહિનામાં છે ખેર, પછી જ છે બધા. ખેર તો પેલા કઈ છે અને મારી મમ્મી કેવી સાડી લાવવાની તમને બધાને પણ બતાવી દઉં. જો મિત્રો આવી કંઈક સાડી લેવા છે મારી મમ્મી. શેદી જોઈ લેશે હવે બ્લોગમાં. ખાડી દેખાડતી હતી હા, ઉપર હતી ખોલી દેખાડ દો ને. ખાડી લેવા એ જે કુકડી બે આવી. જો મિત્રો કેવી મસ્ત મજાની સાડી લીધી છે. મરસા છે હું ભાઈ ગયા છો બા? જય માતાજી. 850 જય માતાજી, જય જાનભાઈમાં. હા, જો ભાત બનાવવાનું છે ને તે મસ્ત મજાનું છે ને પેલા આપણે બધું કટિંગ કરવું પડશે. જો ટમેટું લઈ આવ્યા છે, લસણ લઈ આવ્યા છે અને આ મરચા છે. અને જો ભાત પેલા બાફી વાળ્યા છે, પછી છે ને વઘારણ, પછી છે ને ખાઈને બહુ એટલે બહુ મજા આવે. અને થોડી છે ને જે કાંદા ને એવું બધું લેવા ગઈ છે, બટેટા ને એવું કાયમ છે ને કટિંગ કરી દઈએ. સરસ મજાનું કટિંગ તો સારું થઈ ગયું છે. ટમેટા કટિંગ કર્યા, બટેટા કર્યા, ડુંગળી કરી અને આ શું છે થોડી મરચા છે આ લીલું લહણ અને આ મરચા છે નહીં. ભાત વઘારવાનું છે ને. અને સોબા બે ભાઈ કા સોબા? જય માતાજી. વાડી ગયા તા સોબા. અને મારા બા જો બેઠા છે કા બા?
હવે છે ને ભાત વઘારવાના છે કાદોળી, તો ભાત વઘારી નાખી. સમય થઈ જશે ને આપણે વાળો કરવા પણ બેસી ગયા છે. વાળુમાં આજે તો મસ્ત મજાના ભાત વઘાર્યા છે, ચા છે અને કૃષ્ણા વડી ભાત દઈ છે ને તે વડી ભાત ખાવાના છે. અને શાક છે ને મમ્મી રીંગણા, આખા રીંગણાનું દાણાનું. આખા રીંગણાનું દાણાનું એમને. હા, અને રોટલી છે અને બલુંજા લઈ આવ્યા છે આકાશમાં ઉડે ની કાદોળી. ઠેક આકાશમાં ઉડે ઈ એમ. બુપાસ છે બાર કેમ જતા? હા ઈ વાત એ ખાવાના હોય બુપા આ બલુંજા. આજ બાર ગામ જાત બુપા એટલે હાલો ભાત ખાવા એમ તો જો. હા બલુંજા ખાવા. અને મમ્મી તમે કઈ કહેશો? તો આપણે છે ને વાળું કરી લઈએ. સરસ મજાના આપણે જમી કરીને હવે થઈ જશે ને ત્યારે મસ્ત મજાના છે ને આપણે લડ્ડુ ખાઈ છીએ. તો કલરના છે ને લડ્ડુ લઈ આવ્યા છીએ અને એમાં ધોળીને બહુ ભાવે કા ધોળી? हाँ कलर एक कलर तेरे को कैसा कलर चाहिए धोड़ी? क्या लीलो? हाँ लीलो. तो લીલા કલર નો ભાવે. ખાધો નથી તે? આ એક ખાધો એમ ને. મારે ખાવો છે, મારે લીલો જ ખાવો છે. બા તમારે ખાવો છે? હે બા તમારે ખાવો છે લાડો? ટાઈટ હોય છે ને બા? મિત્રો અમારે છે ને આ બાજુ છે ને ઠંડી બહુ એટલે બહુ હોય, કારણ કે અમારા આ બાજુના મકાન છે ને કઈ હાવ ખુલ્લું છે. અને ઓલા ઘરે છે ને કઈ બહુ હોય નહીં, કારણ કે ના બધું પેક ને પેક, ના ઘરે હાવ બધું ખુલ્લું એટલે બહુ હોય. કાધોળી કાધોળી. તો આપણે છે ને મિત્રો મસ્ત મજાના છે ને લીલા કલરના લડ્ડુ ખાઈ લઈએ. આવા વેસાતા લીધા છે. તમે લીધા છે કે નહીં જરી કોમેન્ટ કરીને કહી દેજો. ઘેર આવે છે એટલે લાડવા ને એવું બધું ખાવાનું હોય. કાધોળી લાડવા અને શેવડી ને એવું. શેવડી તો જો કે મને નથી ભાવતી, અમારે ધોળી છે ને એવું બધું બહુ ભાવે ને. શેવડી બહુ ભાવે એમ ને. હા તો આપણે છે ને મસ્ત મજાના છે ને લાડવા ખાઈ લેવી. તો કન્ટિન્યુ મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને જમી કરીને પણ નવરા થઈ ગયા છે અને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જો ગળામાં છે ને થોડુંક દુખે છે ને એટલે છે ને ક્લિયર અવાજ નહીં આવતો હોય મારો. અને જો કાંક છે ને હાડીની ખરીદી કરીને લાવ્યા હતા, તમને બધાને છે ને હાડી બતાડું કે ખરીદી કરીને લાવ્યા છે એમ. તો જો આવી કાંક છે ને મસ્ત મજાની હાડી છે ને ખરીદી કરીને લાવ્યા હતા. બે એક હરખી છે એટલે કોણ હાટ લાવ્યો એ કંઈ ખબર છે નહીં. જો કાનપટ્ટી છે નાસ્તા આપણે નિશાળે પણ પહેરી જતા, સ્ટાઇટ જેવું હતું ને તેના કરતો કોઈ દિવસ નિશાળે નથી પહેરી જતા. આ નિશાળે પણ પહેરી જતા કારણ કે છે ને થોડું ઘણું ટાઈટ જેવું હતું ને તો મેં કીધું નિશાળે પહેરી જાઉં. અને જો બધા જમી કરીને નાના થઈ ગયા છે, મમ્મી વાસણ ઉઠ્યા છે. અને જમવામાં તો તમને બધાને ખબર જ હતી કે વડી ભાત હતા. અને જો અમારા મિતાભાઈ છે ને ખૂતા છે, એ જો ગોદડું ઉઠીને સૂઈ ગયો છે. ને આપણે મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ બાકી છે, કારણ કે સાંજે આવીને પછી સાંજે કાંઈ બ્લોગ ઉતારવાનો સમય રહે ને એટલે થોડો ઘણો બ્લોગ ઉતારવાનો બાકી હોય. તો કન્ટિન્યુ છે ને બધા બની રહેજો. બોર લાવ્યા છે ને તો બોર ખાવા તમે બધા વહી આવજો. તો કન્ટિન્યુ બન્યા રહેજો. વંડે તો વ્યાસ ને જો મસ્ત મજાના ગુલાબ થઈ જશે. જો ભાઈ કેટલા મસ્ત થઈ જશે. અમારા માંજુબેન લેવાના ન જવાય ને એમ થાય તોય જોવા જ છે. અને મારા મમ્મીની તો જો હુઈ ગયા છે. કા મમ્મી ઉતા નથી પણ બેઠા છે. હા અને બુપા હુઈ જશે. કા બુપા? કેમ ગાડી આવી ગઈ? હા બાદ ગામ જતા ને. હા અને થોડી ઊભી છે એને કઈ ટાઈટ નથી વાતી. ટાઈટ હોય છે તો કોટ કાઢ નાખ ને. રીટા મશીન ઘેર બે ગઈ હતી. ઠીક મારું બંગાવું ખાય નીંદર આવે છે. તો ચાલો સુઈ જાય. કામ આજ છે તો છે ને આપણે કઈ બ્લોગ પૂરો કરવાનો વારો નથી. કૃષ્ણનો છે તો ઈ કરી વાળશે. મિત્રો થોડીક વાર પછી મને સાંભળ્યું કે આ છે ને બ્લોગને એન્ડ આપવાનો મારો વારો છે. અને જો ગમતી તો છે ને લગભગ તો મેં કર્યો તો 2 દિવસ મેં કીધું આ છે ને કાલે ગોપે કર્યો તો આજ પાછો મારો વારો છે. મેં કીધું છે ને આ બ્લોગને એન્ડ હું આપી દઉં છું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે અને નવી મોજ મસ્તી સાથે. તો ત્યાં સુધી છેલ્લે જય માતાજી ને જય જાનબાઈમાં. તો બાય બાય,
મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો. થોડાક જ ઘટે છે. હાલો બાય બાય.